કેમ કે કેમ કે પાણી પર જ આખી દુનિયા જીવિત છે. પાણી છે તો બધું છે. બરાબર પછી બીજું કોઈ અચ્છા પાણી આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે કોણ કેશે સર હું કવ હા બોલો પાણી જે છે ને ઈ પાણીથી અનાજ પાકે છે. પાણી ઓકે બધાને પીવા ખેતીવાડીમાં માટે ઉપયોગી છે અનાજ માટે એક એક વાક્ય બોલજો બધા સબ પાણીની જરૂરિયાત આપણને કઈ કઈ જગ્યા એવી છે જે પાણીની જરૂરિયાત આપણને પડે છે. પેલું તો ચાલો ખેતીવાડી માટે કે પાક લેવા માટે પાક ઉગાડવો છે તો પાણી હશે તો જ પાક ઉગશે પાણી વગર તો એ અશક્ય છે ઓકે પછી નેક્સ્ટ એટલે બીજું કોઈ આન્સર આપો બસ બીજું કોઈ નહી સાત આઠ ગર્લ્સ તો જોઈન્ટ છે આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે સાત આઠ ગર્લ્સ જોઈન છે એમાંથી કોઈ આન્સર નહી આપે ચલો સેવન થી બી રોલ નંબર બોલો ચલો ફટાફટ હાલો સર રોલ નંબર 45 45 નેક્સ્ટ રોલ નંબર 13 રોલ ફૂલ નંબર 13 એક્ઝેક્ટ નંબર સોરી કેટલો નંબર કીધો લાસ્ટ 61 હલો હા સર 61 રોલ નંબર તમને મારો અવાજ આવે છે બરાબર હા સર આવે છે તો આન્સર દેવામાં શું પ્રોબ્લેમ છે પેલા દિવસે જ આપણે નેક્સ્ટ ચલો એટેન્ડન્સ એટલાની જ કરાવીશ તમે ભલે નંબર એડ કરાયા ચલો બોલો નેક્સ્ટ 45 13 61 ત્રણ જ ગર્લ્સ પ્રેઝન્ટ છે સર રોલ નંબર 25 25 નેક્સ્ટ બીજું કોઈ નથી ને લાસ્ટ વાર પૂછું છું ગર્લ્સ ઓકે આમ ચાર તો ગર્લ્સ જ ઘણી પ્રેઝન્ટ છે 9 ગર્લ્સ પ્રેઝન્ટ છે પણ કોઈ આન્સર ઓકે વાંધો નથી નહી પણ હું એટેન્ડન્સ છે ને ચાર રોલ નંબર આવે ચાર ની જ કરાવીશ ઓકે મારા લેક્ચરમાં ઓકે ચલો તો મને આન્સર આપો ચલો કે કઈ કઈ જગ્યા આપણે પાણીની જરૂરિયાત કઈ કઈ જગ્યાએ પડે છે પાણીની જરૂરિયાત એક મેં કીધું એ ખેતીવાડીમાં ખેતીવાડી માટે પછી સર હું રોલ નંબર 29 કહું મે રોલ નંબર પૂછે ત્યારે ક્યાં હતા મેં કીધું રોલ નંબર બોલો રોલ નંબર બોલો ક્યાં હતા 29 બોલો હાલો જંગલમાં ક્યાં જંગલમાં એટલે વનસ્પતિ માટે જ છે ને નહી સર પ્રાણીઓ માટે પણ હા એ તો
આપણા રોજિંદા જીવનની વાત છે. હા, જંગલમાં બી પ્રાણીઓને બી જરૂર પડે. પાણી તો જોશે બધા જીવજંતુઓને પીવા માટેનો સ્ત્રોત જે છે એ પાણી છે. ઓકે, ફક્ત જંગલના પ્રાણીઓને જ નહીં. મનુષ્યને, જીવજંતુઓને હ પીવા માટેનો સ્ત્રોત વનસ્પતિ સૃષ્ટિ ગણો કે પ્રાણી સૃષ્ટિ ગણો બધું આવી જાય. પાણીની બધાને જરૂરિયાત છે, પણ આપણા રોજિંદા જીવનમાં આપણને કઈ કઈ જગ્યાએ પાણીની જરૂર પડે છે? આપણા રોજિંદા જીવનમાં પાણીની કઈ કઈ જગ્યાએ જરૂર પડે? ઈઝી ક્વેશ્ચન છે. તમને નથી ખબર પાણીની ક્યાં ક્યાં જરૂર પડે છે? ગર્લ્સ તમને તો વધારે ખબર પડવી જોઈએ. આપણે ઘરમાં કામ કરતા હોય એટલે આપણને તો વધારે માહિતી હોય છે કે આ જગ્યાએ પાણી પડે, આ જગ્યાએ પાણીની જરૂર પડે છે. 45 રોલ નંબર. સર મેં કીધું તો ખરી ખેતીવાડીમાં. બીજું નેક્સ્ટ એક જ વસ્તુ ખેતીવાડીમાં તે બીજું બોલો. કપડા ધોવામાં, થામડા ધોવામાં. અનાજ વેરી ગુડ. આ ખાવાનું કોણ બોલ્યું છે? રોલ બનાવવામાં નંબર આ કોણ બોલ્યું છે? રોલ નંબર 61. ઓકે, ખાવાનું આપણા બનાવવામાં રોજિંદા હા, વેરી ગુડ. રોજિંદા જીવનમાં કપડાં ધોવા માટે જરૂર પડે પાણી. જમવાનું બનાવવા માટે પાણીની જરૂર પડે છે. વાસણ ધોવા માટે પાણીની જરૂર પડે છે. નાહવા પ્લસ માટે પીવા માટે પાણીની જરૂર પડે, નાહવા માટે, શરીરને સ્વસ્થ રાખવા માટે પાણીની જરૂર પડે છે. બીજું? જો પાણી વિશે તમે જેટલું કહેશો ને એટલું ઓછું પડશે, મારા ખ્યાલ પ્રમાણે. પાણી વિશે તમે જેટલી માહિતી આપશો ને એટલી ઓછી પડશે. હજી યાદ કરો. આ તો બહુ બધું સામાન્ય છે. હજી યાદ કરો. પાણીની ક્યાં ક્યાં જરૂર પડે છે? આ માહિતી આપી બરોબર છે, પણ હજી બધું બહુ બધું ખૂટે છે. આ તો કઈ નથી પાણી માટે. સર કોઈને ગાડી ધોવી હોય તો તેના માટે પણ. વાહનો ધોવા માટે. હમ. હવે એક કામ કરો, તમે વિચારો તમારા ઘરે 2 દિવસ પાણી નથી આવવાનું, અઠવાડિયું પાણી નથી આવવાનું, તો શું થશે? તમારા કયા કયા કામ અટકી જાય? સર કપડા ધોવા, નાવાનું. કપડા ધોવા ધોવાના માટે, નાવા, નાવાનું કપડા ધોવા ખાવાનું માટેનું બનાવવા પાણી. વાસણો ધોવા નાવાનું માટે પાણી, ખાવાનું બનાવવા જમવાનું માટે બનાવવાનું, પીવાનું વાસણ પાણી ધોવા માટેનું પાણી, પીવા માટેનું પાણી. તો પાણીને અમૂલ્ય સ્ત્રોત કીધો છે, એની પાછળનું કંઈક કારણ તો હશે કે નહીં? આપણે જાણીએ આજે શા માટે અમૂલ્ય સ્ત્રોત કીધો આ ચેપ્ટરમાં. ઓકે. પાણીને ભાઈ શા માટે અમૂલ્ય સ્ત્રોત આપણે કીધો છે? તો ચલો, જો પેલા તો જળ જો પાણી છે તો કાલ છે. જો પાણી છે તો તમારું ભવિષ્ય સુરક્ષિત છે. પાણી છે તો. કારણ કે રોજિંદા જીવનમાં ઘરે જ આપણે જોયું કે રોજિંદા જીવનમાં ઘણી બધી જગ્યાએ પાણીની જરૂર પડે છે. પછી એની રોજિંદા જીવનમાં તમે જો કોઈ બી દવા બનાવવાની ફેક્ટરી છે, રંગ રસાયણની ફેક્ટરી છે, ગમે તે ફેક્ટરી છે, ઉદ્યોગોમાં બધી જ જગ્યાએ પાણીની જરૂર પડે છે. વીજળી ઉત્પન્ન કરવા માટે ટર્બન વીજળી ઉત્પન્ન કરવા માટે પાણીની જરૂર પડે છે. ઘણી બધી જગ્યાએ જે છે આપણે પાણીની જરૂર પડે છે. પૃથ્વી ઉપર કેટલા ચલો એ નેક્સ્ટ વાત છે. ચાલો કોઈ રીડ કરો. સર હું રીડ કરું 45. હા, પેલો ફકરો રીડ કરી નાખો છો. તમે કદાચ જાણતા હશો કે 22 માર્ચનો દિવસ વિશ્વ જળ દિવસના સ્વરૂપે ઉજવવામાં આવે છે. એક સ્કૂલમાં જળ દિવસ ઉજવવામાં આવ્યો અને તમારી ઉંમરના બાળકો પાસે પોસ્ટર મંગાવવામાં આવ્યા.
તે દિવસે રજૂ કરવામાં આવેલ કેટલાક પોસ્ટરોને આકૃતિ 6.1માં બતાવવામાં આવ્યું છે. જો 22 માર્ચના દિવસે વિશ્વ જળ દિવસ એટલે માર્ચ મહિનાની 22 તારીખે શું આવે છે? વિશ્વ જળ દિવસ આવે છે. તો પાણીમાં વિશ્વ જળ દિવસે શું હોય છે? વિશ્વ જળ દિવસ શા માટે હોય છે? કે ભાઈ એટલું પાણીની અછત છે. પાણીની જે અછત છે તો એ આપણને પાણી આપણે કઈ રીતે આપણે ટકાવી રાખવું, કઈ રીતે દુરુપયોગ ના કરવો, કારણ કે કોઈ તો પાણીને વેડફતું હોય. પોતાના ઘરમાંથી કેટલું બી પાણી નીકળતું હોય, એટલે કદર હોય નહીં, પાણી બગાડતા હોય. એટલા માટે જે છે વિશ્વ જળ દિવસ જે છે એ ઉજવવામાં આવે છે. એવી સ્કૂલમાં જે છે વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવ્યો હતો. તો જે એ લોકો ત્યાંના સ્ટુડન્ટો પોસ્ટર બનાવે છે, સેવ એવરી ડ્રોપ ઓફ વોટર, એટલે પાણીના દરેક બુંદનું જે છે એ શું કરવું? સાચવીને રાખવું. એટલે આવી રીતે જે છે ઈ પાણીના જે છે માય બેસ્ટ ફ્રેન્ડ જે છે એ વોટર ને પાણીની માટે જે છે પોસ્ટર બનાવ્યા છે. તો પોસ્ટર બનાવે છે. ઉનાળામાં તમે જુઓ, મેં તમને કીધું છે કે આખી સોસાયટીમાં, આખા ભાવનગરમાં 1 વીક પાણી બંધ થઈ જાય છે. આખા ભાવનગરમાં 1 વીક પાણી બંધ થઈ જાય તો કેટલી દોડધામ થઈ જાય. થઈ જાય કે નહીં? ગર્લ્સ સંભળાય છે કે નહીં? કોઈ આન્સર આપશો? ગર્લ્સ સમજાય છે? હા સર. તો આન્સર તો આપી શકો કે નહીં? આ પોસ્ટ પરથી તમને કયો સંદેશ પ્રાપ્ત થાય છે? તમારા અવલોકન તમારી નોટબુકમાં નોંધો. તેની ચર્ચા તમારા વર્ગખંડોમાં કરો. શું તમે ક્યારેય ઘર અથવા શાળાને પાણીની તંગીનો અનુભવ કર્યો છે? તમારા માતા પિતા અને શિક્ષક તમને પાણીનો બગાડ ન કરવાની સલાહ આપતા હોય છે. બધા જ વ્યક્તિઓને પાણીના સંરક્ષણ પ્રત્યેના મહત્વની તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે જ આપણે પ્રત્યેક વર્ષે જળ દિવસ ઉજવવાનો. કે મોટા ભાગે બધી જ જગ્યાએ જે છે પાણીની તંગી પડતી હોય. આપણે સ્કૂલમાં છે, કોલેજમાં છે, ઘરે છે. જોયું આપણે ક્યારેક પાણીની તંગી પડતી હોય, ન્યૂઝપેપરમાં છે, ટીવીમાં જો, ન્યૂઝમાં, ચેનલોમાં કે પાણી માટે જે ધરણા થતા હોય છે, ઝઘડા થતા હોય છે, પાણીની તંગી હોય છે. એ પાણીની તંગી તમે જોઈ હશે, અનુભવી હશે. કે પાણીની એટલી બધી તંગી પડે છે પીવા માટેના પાણીની. એના માટે શું કરે? દર વર્ષે જળ દિવસ ઉજવવામાં આવે. એટલે વિશ્વ જળ દિવસ ઉજવે એટલે પાણીની તમને મહત્વ સમજાય અને તમે પાણી બચાવતા થાવ. પાણી બચાવતા થાવ એટલે પાણીનો તમે ઉપયોગ કરો. એટલે બચાવો એટલે આપણે ઘરે ઘડા ભરીને મૂકી દેવાનું નથી. જે પાણી જે પીવાલાયક પાણી છે, એ વેડફાતું હોય કંઈક, એનો દુરુપયોગ થતો હોય છે. આપણે જ આપણા ઘરમાં પાણી બગાડતા હોઈએ છીએ. પીવાલાયક પાણી કઈ રીતે? આપણે પીવાનો અડધો ગ્લાસ પાણી, આપણે કેટલો ગ્લાસ પાણી ભરીએ? આખો ગ્લાસ પાણી ભરીએ અને અડધો ગ્લાસ પાણી આપણે શું કરી દઈએ? ઢોળી દઈએ. અડધો ગ્લાસ પાણી આપણે ઢોળી દઈએ. કોઈને સવારમાં ટેવ હોય, બ્રશ કરતા હોય તો નળ શરૂ હોય. શું હોય? બ્રશ કરતા હોય તો નળ શરૂ હોય. ચાલો હમણાં બ્રશ થઈ જશે, હમણાં બ્રશ થઈ જશે. નળ જે છે પાણીમાં શું થતું હોય? વેડફાતું હોય. બધું પાણી જે છે ક્યાં જાય? પછી ગટરમાં જતું રહે. પછી નાહતી વખતે બી અમુક ખબર ના રહે, બાલ્ટી ભરાઈ ગઈ હોય તો પાણી નળ તો શરૂ જ રહે. બાલ્ટી ઉપરથી પાણી જતું હોય તો નળ તો શરૂ જ. એટલે આવી ઘણી બધી રીતે જે છે આપણે પાણીનો જે છે
વેડફીએ છીએ આપણે, એનો બચાવ કરતા નથી. પછી બધું પાણી ક્યાં જાય? ગટરમાં જાય છે. પછી એ પાણી બધું તો દૂષિત થઈ ગયું કે નહીં? એ બધું પાણી શું થઈ ગયું? દૂષિત થઈ ગયું. જે સારું પાણી હતું, આપણા ઉપયોગમાં લેવા માટેનું જે પાણી હતું, બધું શું થયું? દૂષિત પાણી થઈ ગયું. એટલે ઈ બાને મીન્સ કે બીજા લોકોને તો પાણી તંગી પડે કે નહીં? આપણે જો એટલું બધું પાણી બગાડતા હોઈએ, જયારે ઉનાળો હોય ને ત્યારે ઉનાળો હોય ને પાણી ના હોય કે એક બે દિવસે ના આવતું હોય, બે દિવસે પાણી આવતું ને ત્યારે આપણને પાણી સમજાય. કે પાણી શા માટે અમૂલ્ય સ્ત્રોત છે, કે શા માટે મહત્વનું છે. સમજાય છે ને ગર્લ્સ? હા સર. ઓકે ચલો નેક્સ્ટ રીડ કરો ચલો. સર હું કરું 29 રોલ નંબર. હા કરો. પાણી માટે પીવા માટે, પાણી ધોવા માટે, રસોઈ બનાવવા માટે અને અન્ય યોગ્ય સફાઈ જાળવી રાખવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરવામાં આવે ન્યૂનતમ માત્રા પ્રતિદિન 50 લીટર પ્રતિ વ્યક્તિ છે. આ માત્રા પ્રતિ દિવસ લગભગ 2.5 ડોલ પાણી બરાબર છે. શું તમારા પરિવારને ઓછામાં ઓછું આટલું પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે? જો હા, તો તમારે તમારી જાતને ભાગ્યશાળી સમજવું જોઈએ, કારણ કે આપણા દેશમાં લાખો લોકોને પર્યાપ્ત પાણી મળી રહ્યું નથી. તમારા મિત્રો અને તેઓના પરિવારને પાણીની પ્રાપ્તિ માટેની સ્થિતિ કેવી છે? તમારા અનુભવોની ચર્ચા તેઓની સાથે કરો. ઓકે, થેન્ક યુ. જો કીધું છે કે આપણે જો પીવા માટે પાણીનો ઉપયોગ કરીએ છીએ, ધોવા માટેના વાસણ ધોવા છે વગેરે જે છે પાણીનો ઉપયોગ કરીએ છીએ, પછી નીચે આપણે રૂમ ધોવા માટે આ છે તે છે પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો એવી રીતે જો તમે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરવામાં આવેલી પાણીની ન્યૂનતમ માત્રા પ્રતિદિન 50 લીટર પ્રતિ વ્યક્તિ છે. એટલે એક વ્યક્તિ એક દિવસનું પ્રતિદિન પ્રતિ વ્યક્તિ એક દિવસનું કેટલા 50 લીટર જે છે એ પાણીનો ઉપયોગ કરે છે. 50 લીટર જે છે શું કરે? પાણીનો ઉપયોગ કરે છે. આ માત્ર પ્રતિ વ્યક્તિ એટલે પ્રતિ દિવસ લગભગ કેટલા 2.5 ડોલ જેટલું થાય પાણી બરાબર છે. કેટલું? 50 લીટર એટલે કેટલું થાય? 2.5 ડોલ બરાબર જે છે આપણે જે બાલ્ટી આવે છે ને એવી કેટલી બાલ્ટી? 2 બાલ્ટી આખી ને 1 બાલ્ટી અડધી, એટલી બાલ્ટીનો આપણે જશે પ્રતિ વ્યક્તિ આ જે છે આપણે ઉપયોગ કરીએ છીએ સવારથી સાંજ સુધીમાં. સવારે જાગીએ સાંજે સુઈએ ત્યાં સુધીમાં જે છે આપણે 2.5 ડોલ જેટલું કે 50 લીટર જેટલા આપણે પાણીનો જે છે ઉપયોગ કરીએ છીએ. તો વિચારો આપણી દેશની જનસંખ્યા કેટલી છે? ચલો કોણ કહેશે? આપણા દેશની જનસંખ્યા કેટલી છે? કોને ખબર છે? અંદાજિત આંકડો કહેશે કોઈ? કોઈને નથી ખબર? ગર્લ્સ ક્વેશ્ચન સમજાવ? મેં તમને ક્વેશ્ચન શું કર્યો? ગર્લ્સ અવાજ આવે છે મારો બરાબર? હા સર. ક્વેશ્ચન સમજાવ? મેં ક્વેશ્ચન શું પૂછ્યો તમને? હા. શું બોલો તો? જનસંખ્યા કેટલી છે? કેટલી છે?
સર નથી કોણ ખબર. કહેશે? ચાલો, નથી ખબર કોઈને? કોઈને નહીં? અંદાજિત આંકડો તો ખબર હોવી જ જોઈએ. કેટલી સંખ્યા છે, કેટલા લોકો આપણા દેશમાં જે છે વસવાટ કરે છે? 135 કરોડ. કેટલા? કેટલા? 135 કરોડની જનસંખ્યા છે આપણા દેશમાં. હવે વિચાર કરો, 135 કરોડ ની જનસંખ્યા છે, તો એ બધાનો 50-50 લીટર પાણી, અઢી ડોલ પાણીનો ઉપયોગ કરે છે. એમાં નાના છોકરું બી આવી જાય, કારણ કે એને બી પાણીનો ઉપયોગ જોઈએ કે નહીં? પીવા માટે પાણી હોય છે, અને નહાવા માટે પાણી હોય છે. કારણ કે એને તો આપણે પેલા ટબમાં કે બાથમાં જ બેહાડી દે, એ પાણી તો બધું વેસ્ટ. એટલે એક નાના છોકરાથી માંડીને મોટી ઉંમરના વ્યક્તિ સુધી બધા જ જે છે આ રીતે આપણે જે છે અઢી ડોલ જેટલા પ્રતિદિન પ્રતિ વ્યક્તિ અઢી ડોલ જેટલા પાણીનો જે છે ઉપયોગ કરીએ છીએ. હવે તમારા પરિવારને કે તમને એટલું પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે કે નહીં, કે આપણે એટલું પ્રાપ્ત પાણી થઈ રહ્યું છે તો આપણે ભાગશાળી કહેવાય. શું કહેવાય? હવે આપણને એટલું પાણી પ્રાપ્ત થાય છે, પણ જેને એટલું બી પાણી પ્રાપ્ત નહીં થતું હોય એનું શું થતું હશે? આપણા દેશમાં લાખો લોકોને પર્યાપ્ત પાણી મળી રહ્યું નથી. કેટલા એવા લાખો લોકો છે જેને પર્યાપ્ત જે છે પાણી મળી રહ્યું નથી. આઈ થિંક 25% લોકો. કેટલા? દેશના 25% લોકો એવા જે છે એને પર્યાપ્ત જે છે પાણી નથી મળી રહ્યું. એ વિચારો કે પીવા માટેનું જે છે એ પાણી એને જે મળી રહ્યું નથી. પચીસ ટકા લોકો છે. ગર્લ્સ સમજાય છે કે નહીં? હેલો ગર્લ્સ, અવાજ આવે છે? હા. 33 કરોડ અંદાજિત ગણો તમે. 30 કે 33 કરોડ લોકો જે છે એને પર્યાપ્ત પાણી મળી રહ્યું નથી. એમની જરૂરિયાત પ્રમાણે અઢી ડોલ જેટલું પાણી એને મળી રહ્યું નથી. પ્રતિદિન એટલું પાણી જે છે એને મળી રહ્યું નથી. કેટલાક સ્થાને પાણીની અત્યંત તંગી છે. નળમાં પીવાનું પાણી ન આવવું, પાણી ભરવા માટે લાંબી લાઈનો થવી, લડાઈ ઝઘડા, પાણીની માંગ માટે ધરણા અને પ્રદર્શન વગેરે જેવા દ્રશ્યો વિશેષ રૂપે ઉનાળામાં જોવા મળે છે. ઉનાળામાં તમે જોવો એટલે પાણીના દિવસ શરૂ થઈ જશે. ઉનાળામાં જે છે પાણીની કેટલીક જગ્યાઓ અત્યંત તંગી પડતી હોય. જો ગામડાનો વિસ્તારો હોય છે ત્યાં તો પાણી મોટા ભાગે મળી રહે. પણ જે રણ પ્રદેશ વિસ્તાર છે, કચ્છ જે છે, કચ્છ જે છે, રાજસ્થાન છે, રણ પ્રદેશ વિસ્તાર છે, માં તમે જોવો પાણી તો બહુ ઓછા પ્રમાણમાં મળતું હોય તો બી દૂર દૂર જશે પાણી ભરવા માટે જવું પડતું હોય છે. કારણ કે રણ વિસ્તારમાં તો શું હોય ને રેતી જ હોય છે. ત્યાં પાણી મળવાના ઓછા ચાન્સ છે. એટલે મીન્સ કે જરૂરિયાત પ્રમાણે ત્યાં પાણી મળી રહેતું ના હોય. એટલે એવી બી જગ્યા હોય અત્યંત જ્યાં પાણીની તંગી હોય, પાણી મળી રહેતું ના હોય. તો ઉનાળામાં ખાસ તમે જોયું છે પાણી માટેના લડાઈ ઝઘડા હોય કે પાણી માટે લડાઈ ઝઘડા કરતા હોય, વાંચતા હોય કોઈ, પછી ધરણા થતા હોય, એવા પ્રદર્શન થતા હોય પાણી માટેના, તો મોટા ભાગે તમે ઉનાળામાં એવું જોયું હશે. આવા કેટલાક સમાચાર પત્રોનું કટિંગ આ સીધી તરફ સ્પષ્ટ ઈશારો કરે છે. શું એ સાચું નથી કે આપણે પાણી વધારે પડતી તંગીઓનો સામનો કરી રહ્યા છીએ? કે આપણે જે છે પાણીનો શું કરીએ વધારે પડતો સામનો કરી રહ્યા છીએ. જો અહિયાં જો પાણી માટેની જો આ જે ન્યુઝપેપરના કટિંગ છે બધા વોટર માટેના, કે પાણીની તંગી પડતી હોય એના માટેના, પણ પછી પાણી માટેની જો લાંબી લાંબી લાઈનો બી હોય.
પાણી માટે જે છે લાંબી લાંબી લાઈનો હોય, જ્યાં વસ્તી વધારે છે ને પાણીની તંગી વધારે પડે. વસ્તી વધારે હોય ને પાણીની તંગી કેવી પડશે? વધારે. એટલું બધું પાણી આવતું ના હોય. સમાચાર પત્રો તથા મેગેઝિનમાં પાણીની તંગી સંબંધિત સમાચાર લેખોને ચિત્રના કટિંગ એકત્રિત કરો. તેને તમારી સ્ક્રેપ બુકમાં ચોંટાડો અને તેના વિશેષ તમારા મિત્ર સાથે ચર્ચા કરો. વ્યક્તિઓ દ્વારા સામનો કરવામાં આવતી કેટલીક સમસ્યાઓ યાદી બનાવો તમારા વર્ગમાં એટલે એક પ્રવૃત્તિ છે. મેગેઝિન છે, મેગેઝિન છે, પછી યુટ્યુબમાંથી જે વિડીયો તમને મળતા હોય. એવા વિડીયો બી મળતા હોય કે આ જગ્યાએ પાણીની તંગી છે, આ છે, પાણી માટે જે છે લડાઈ એવું થયું છે. વગેરે વગેરે એવું સમાચાર પત્ર જે છે કટિંગ કરીને તમે આ રીતે પ્રોજેક્ટ તૈયાર કરી શકો. શું કે આ રીતે પ્રોજેક્ટ તૈયાર કરી શકો છો તો પૃથ્વી પર એટલું બધું પાણી હોવા છતાં બી આ એટલા લોકોને આવી રીતે પાણીની તંગી છે, આમ છે, તેમ છે. કેટલી જનસંખ્યા છે, તો એટલી પાણીની તંગી છે. એ રીતે તમે પ્રોજેક્ટ તૈયાર કરી શકો છો. પાણીની તંગી સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે, એવું અનુમાન છે. કે હવેથી કેટલાક વર્ષમાં વિશ્વના 1/3થી વધારે માણસોને પાણીની તંગીનો સામનો કરવો પડશે. કેટલા? 1/3થી વધારે. 1/3થી વધારે લોકોને જે છે પાણીનો સામનો કરવો પડશે. એને પીવા માટે પાણી નહીં મળે. એટલે મળશે. અમુક લોકોને પીવા માટે પાણી ના મળતું, દૂષિત પાણી હોય છે. ઘર વપરાશ કરવા માટે બી પાણી જે છે મળતું ના હોય, તંગી હોય. જો તો પૃથ્વીનો જો ગોળો જોવો. પૃથ્વીને તમે ઉપરથી જુઓ કે પૃથ્વી જુઓ તો તમને કેવી દેખાય છે? બ્લુ રંગની દેખાય છે. વાદળી રંગની દેખાય. વાદળી રંગની શા માટે દેખાય છે? આપડો ભૂરો રંગ જોઈએ. વાદળી રંગની શા માટે દેખાય? કારણ કે સૂર્યના પ્રકાશનું જે છે પાણીમાં પરાવર્તન થાય છે. પરાવર્તનના કારણે પ્રકાશના વક્રીભવનના કારણે પરાવર્તનના કારણે જે છે વાદળી રંગની દેખાય છે. તમને ખબર છે? આજે પૃથ્વી પર બધો જે ભૂરો રંગ છે, વાદળી રંગ છે, બધું પાણી છે. શું છે? બધું પાણી છે. ટોટલ તમે જાણો ને તો પૃથ્વીની સપાટી પર લગભગ 71% ભાગ પાણીથી ઢંકાયેલો છે. શું છે? પૃથ્વીની જે સપાટીનો ભાગ છે, આ જે IMP છે. યાદ રાખજો. સમજાય છે ને ગર્લ્સ? હા સર, સમજાય છે. પૃથ્વીની સપાટીનો જે ભાગ છે, તો 71% ભાગમાં પાણી છે. શું છે? 71% ભાગમાં પાણી છે. તો વધ્યા કેટલા ટકા? કેટલા? 29. 29% છે એમાં જ ખાલી જમીન છે. બાકી 71% શું છે? પાણી છે. આપણને એવો વિચાર આવતો પૃથ્વી ઉપરની સપાટી તો 71% પાણી છે. તો ભી આપણે અછત શા માટે પડે? તો ભી આપણને અછત શા માટે પડે? એ જે પાણી છે, બધું મહાસાગરોનું, દરિયાનું છે, મહાસાગરોનું છે, બધું ક્ષારવાળું છે. કેવું છે? બધું ક્ષારવાળું છે, કે જે આપણે પીવા માટે ઉપયોગ ના કરી શકીએ. ખારું પાણી છે. કેવું પાણી છે? દરિયાનું પાણી ચાખજો ક્યારેક. કેવું હોય? ખારું હોય. બધું પાણી કેવું? ક્ષારવાળું હોય. આપણે તેને પીવા માટે ઉપયોગ ના કરી શકીએ, વાપરવા માટે બી ઉપયોગ ના કરી શકીએ એવું પાણી. પીવા માટે તમે પાણી ગણો ને, પૃથ્વી પર પીવા માટે પાણી ગણો તો 3-4% જ જાય. કેટલું છે? 71% માંથી પીવામાં લાયક પાણી ગણો એ બી 3-4% છે. એટલું જ પાણી જશે પીવા લાયક. એટલે એટલું બધું પૃથ્વીની સપાટી પર પાણી હોવા છતાં આપણને શું થાય છે?
પાણીની જે છે તંગી પડે છે, કે પીવા લાયક પાણીની તંગી પડે છે, કારણ કે જે બધું પાણી બધું ક્યાં છે, બધું મોટા મહાસાગરોનું પાણી છે તો મોટા ભાગે ખારું પાણી છે. એ પાણી તો આપણે પીવા માટે ઉપયોગ કરી શકીએ નહીં. ઓકે. જો વર્ષ 2003 ને આંતરરાષ્ટ્રીય મીઠા પાણી ફ્રેશ વોટરનું વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી. ત્યાં વર્ષ 2003 ફ્રેશ વોટરની, જેથી લોકોને આ પ્રાકૃતિક સંસાધનો સ્ત્રોતની સતત ઘટતી જતી ઉપલબ્ધતા વિશે જાગૃત કરી શકે. ફ્રેશ વોટર એવું વર્ષ આખું જાહેર કર્યું હતું 2003 જેથી શું થાય કે લોકો જે છે ઘટતી જતી જે પાણી જે છે ઘટતું જાય છે એ ઉપલબ્ધિ વિશે જે છે જાગૃત થાય. પાણી જે છે ઘટતું જાય છે પીવા લાયક પાણી, એના માટે એનું મહત્વ સમજે અને એના માટે જાગૃત થાય. કે ભાઈ પીવા લાયક પાણી જે છે એટલું જ છે, તો આપણે એનો બી વધારે બગાડ કરશું, વધારે જે છે આપણે એનો બગાડ કરશું તો જે છે પાણી શું થશે, આપણે પીવા લાયક પાણી બહુ જ ખુબ જ અછત પડશે. પાણીની તંગીના વિષયમાં ચર્ચા કરતા પહેલા આપણે એ જાણવું આવશ્યક છે કે આપણી પૃથ્વી પર જરૂરિયાત માટે કેટલું પાણી ઉપલબ્ધ છે. આપણે એ જાણ્યું 71% પૃથ્વી 71% ભાગ છે એ પાણીથી ઢંકાયેલું છે. અંતરિક્ષમાંથી લેવામાં આવેલ પૃથ્વીના ચિત્રને જુઓ, તે ભૂરી કેમ દેખાય? ચોક્કસ તમને અનુમાન લગાવી શકો છો. તમે જાણો છો પૃથ્વીની સપાટી પર લગભગ 71% ભાગ પાણીથી ઢંકાયેલી છે. પૃથ્વી પર ઉપસ્થિત લગભગ બધું પાણી સમુદ્ર અને મહાસાગરો, નદીઓ, સરોવર, ધ્રુવી બરફ, ભૂમિય જળ અને વાતાવરણ એટલે બધું જ આવી જાય જોવા મળે છે, પરંતુ તેમાંથી મોટા ભાગનું પાણી મનુષ્યના વપરાશ માટે યોગ્ય નથી. શું? એટલે પાણી મહાસાગરો છે, જમીન ઉપર છે, મહાસાગરો પર છે, દરિયામાં છે, ધ્રુવીય બરફ છે, ધ્રુવ પ્રદેશમાં છે, ધ્રુવીય બરફ છે, ભૂમિય જળ છે, વાતાવરણમાં બી છે, નદીઓ છે, મહાસાગર છે. આપણે કહીએ ને આપણે કેટલા આવરણ પર્યાવરણમાં જે આવે છે, પૃથ્વીના કેટલા આવરણ છે. પેલું બુદ્દાવરણ છે એ જમીનમાં આવે છે, પછી જલાવરણ છે, જલાવરણમાં બધું આવી જાય. જલાવરણ છે આ બધું આવી જાય, સાગરો આવી જાય, મહાસાગરો આવી જાય, ઉપસાગરો આવી જાય, નદી, સરોવરો, તળાવો જે છે બધું કેમ આવે? જલાવરણમાં. પછી વાતાવરણ આવે. શું આવે? પછી વાતાવરણ આવે. પછી શું આવે? જીવાવરણ આપણે કહીએ, જેમાં સજીવો જે વસે છે, આ છે તે છે, એવા 4 જે છે પૃથ્વી આવરણ છે. ઓકે, એમાં ડીપમાં નહીં જઈએ, પણ આ જે જલાવરણ આપણે જે છે કહીએ છીએ કે જલાવરણમાં એટલું બધું હોય છે પાણી, પણ એ બધું પાણી જે છે મનુષ્યના વપરાશ માટે યોગ્ય નથી. સમજાય છે? ગર્લ્સ હા સર. હા સર. સમજાય છે કે નહીં? હા સર હા સર, સમજાય છે. ઓકે, એટલે સુધી આપણે રાખવાનું છે. હોમવર્કમાં તમારે પાણી વિશે બધું લખીને આવવાનું છે. કે પાણીનો ઉપયોગ ઓકે આપણે સર. કઈ જગ્યાએ કરીએ છીએ. પૃથ્વી પર કેટલા ટકા પાણી છે, તો બી શા માટે એટલું પાણી અછત છે. એક પેજ આપો તમારે પાણી વિશે તમને લખીને આવે એટલે પાણી વિશે પાણીના ફાયદા, પાણીના ઉપયોગો છે. હા. પાણી આપણને કઈ કઈ રીતે ઉપયોગ થાય છે, પાણીનો કઈ કઈ વસ્તુમાં ઉપયોગ લઈએ છીએ. પાણી વિશે જે છે એ માહિતી જે છે તમારે લખીને આવવાની. પાણી વિશે તમને સૂત્ર આવડતો જોઈએ 2-3 જે છે સારા સૂત્ર હોય કે પાણી છે તો કાલ છે, જો પાણી છે તો તમારું ભવિષ્ય સુરક્ષિત છે. 22 માર્ચ ના દિવસે વિશ્વ જળ દિવસ ઉજવાય છે.
છે એટલે એ બધું જે છે તમારે આ રીતે હોમવર્ક જે છે એટલું લખીને આવવાનું. ઓકે, બીજા કોઈને ક્વેશ્ચન છે આમાં કાંઈ ના સમજાયું હોય કોઈ ગર્લ્સને? નહીં સર. બધાને સમજાઈ ગયું? હા. અને બધી ગર્લ્સ ને તમારી જે ફ્રેન્ડ હોય એને કહેજો, જે જોઈન ના થતા હોય એને પાછા આપણા ઓનલાઈન લેક્ચર જે છે વેકેશન પૂરું થઈ